આવા પવિત્ર કાર્યમાં જો આપણે ઉપસ્થિત રહીએ તો અવશ્ય આપણને એની પરમ કૃપા પાત્ર બનીએ અને બની જ શકાય. તો એવું શ્રીમદ ભાગવત મહાપુરાણ જેમાં મંગલાચરણ બતાવાયું, 3 વખત મંગલાચરણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કરવામાં આવ્યું છે. પ્રથમ મંગલાચરણ પ્રથમ સ્કંદમાં વ્યાસ નારાયણનું મંગલાચરણ થયું છે, દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજનું મંગલાચરણ અને અંતિમમાં કહેવાયું છે કે સુતજીનું મંગલાચરણ. આ 3 વખત મંગલાચરણ આપણને એક સંકેત કરે છે કે વ્યક્તિના જીવનમાં પણ 3 અવસ્થા છે. પહેલી અવસ્થા બાલ્ય અવસ્થા છે, બીજી અવસ્થા યુવા અવસ્થા છે અને ત્રીજી અવસ્થા વૃદ્ધાવસ્થા છે. માનવ જીવનને મંગલમય બનાવવું હોય તો સૌથી પહેલા મંગલાચરણ બાલ્ય અવસ્થામાં થવું જોઈએ. આ બાલ્ય અવસ્થામાં મંગલાચરણ થવું જોઈએ. જુઓ અહીંયા બાળકો કેટલા સરસ રમી રહ્યા છે. આમ તો ગાર્ડન હોય, પાર્ક હોય, ત્યાં બધા રમતા હોય, પણ આજે અંબા માતાના મંદિરના પ્રાંગણમાં બાળકોને રમવા લઈને આવવા એટલે એ પણ એક મંગલાચરણ છે. બાળકોને કહીએ પહેલા જાઓ મંદિરમાં દર્શન કરી આવો, છોકરાઓને મંદિરમાં જતા કરીએ, દર્શન કરતા કરીએ, પછી એને રમતા કરીએ. એ બાળક મોટું થાય ને એટલે એને ખબર પડે, યુવા અવસ્થામાં એને ખબર પડે કે મારા મા બાપ કે મારા દાદા દાદી મને મંદિરે લઈ જતા હતા. જીવનમાં ક્યાંય કોઈ તકલીફ ઊભી થઈ, યુવા અવસ્થામાં કોઈ સમસ્યા, કોઈ ગંભીર સમસ્યા આવી ગઈ તો એને યાદ આવશે કે મારા દાદા દાદી કે મારા મમ્મી પપ્પા મને મંદિરે લઈ જતા હતા, લાવ હું મંદિરે જાઉં. મંદિર એટલે મનની અંદર જવાનું અને મનની અંદર જઈને આપણે આપની સાથે બેસવાનું એક સ્થળ એટલે મંદિર. ઘણા લોકો મંદિર જાય પણ મંદિરે જઈને પણ પાછી ઘરની જ વાતો, અથાના થઈ ગયા, પ્રદક્ષિણા કરતા જઈને પણ પાછા અથાના થઈ ગયા. હા અમે તો ગોળ કેડીનું કરી દીધું, ખાટું અથાનું કર્યું, મારથી સારું થતું નથી, તમે કેવી રીતે કરો છો? પ્રદક્ષિણા કરતા કરતા ખાટું અથાનું થઈ જાય. મંદિરનો મતલબ છે કે મનની અંદર જઈને બેસવાનું એક પવિત્ર સ્થળ એટલે મંદિર. ત્યાં દુનિયાદારીને આપણે બહાર મૂકી દેવાની. આ ગેટ કેટલો દૂર રાખ્યો છે, એટલે દૂર રાખ્યો છે કે આ ગેટની બહાર બધું મૂકી દો, અંદર પ્રવેશ કરો એટલે હું ને મારું ભગવાન, હું ને મારી માં, બસ બીજું કાંઈ ન જોઈએ. એની સાથે આપણે વાતો કરવાની છે, એની પાસે આપણે બેસવાનું છે, એને આપણે યાદ કરવાના છે, એને આપણી અંદર લઈ જવાના છે. આ મંદિર છે. મનની અંદર દીવો કરો, પ્રકાશ થાય. શેનો દીવો? જ્ઞાન દીપ પ્રજ્વલિત કરવો પડે, ત્યારે અંદર પ્રકાશ થાય. પ્રકાશ થાય એટલે ઘણા બધા તો એમ કે મને અંદર પ્રકાશ દેખાયો. એવો કોઈ પ્રકાશ અંદર નથી થતો. હા ભાઈ, અંદર કોઈ બલ્બ લગાડેલા નથી. પ્રકાશનો મતલબ છે કે અંદરથી ભીતરથી એવું જ્ઞાન થવું કે જે જ્ઞાન થયા પછી એને આ સંસારમાં રહેતા રહેતા પણ કેવી રીતે, જો જગ में रहूं तो ऐसे रहूं जो जल में कमल का फूल रहे. આ સ્થિતિ એને પ્રાપ્ત થાય એને કહેવાય, એને કહેવાય જ્ઞાનદીપ. આ જ્ઞાનદીપ એટલે દીપ અંદર કઈ અજવાળા નથી થતા, અજવાળા એના થાય કે પછી ગમે ત્યાં નાખો ને એને કોઈ ફરક પડતો નથી. મિલે માન અપમાન પથ में तुम्हारे लगे सब परम प्रिय. માન મળે તોય ભલે ને અપમાન મળે તોય ભલે, બધું તારા ચરણમાં અર્પણ છે, અમારું કાંઈ છે નહીં. આ સ્થિતિ છે એ બની જાય, અંદરથી બની જાય. એને કોઈ ડગાવી ન શકે, એને કોઈ ડોલાવી ન શકે. સંતોને મહાપુરુષોને લોકોએ કેટલા રંજાડ્યા, ઓછા રંજાડ્યા છે? દરેક મહાપુરુષોના જીવનને જોઈ આવો અને બહારના પછી કરે, પેલા ઘરના જ રંજાડે. પેલા નજીકના હોય ને એ જ એને હળી કરવા માંડે, એ જ એને પાડવાનો પ્રયત્ન કરે, પણ એને કાંઈ પડેલી ન હોય. પડવું તોય ભલે ને ઉપર ઉઠવું તોય ભલે, એને એના ઉપર ભરોસો હોય. એટલે જ કહ્યું છે કે સત્સંગમાં જઈએ ને તો આપણને ખબર પડે કે ખરેખર આપણે ક્યાં છીએ અને ક્યાં જવું જોઈએ. ભક્તિ જ્ઞાન
વૈરાગ્ય અને ત્યાગ આપણા જીવનમાં આવે એટલા માટે જ આપણા જીવનમાં સૌથી પહેલા ભગવાનની સાથેની ઓળખાણ કરી લેવી પડે. એક માણસની માણસ સાથે ઓળખાણ થાય તો એનો વ્યવહાર બદલાઈ જાય, ભાવ બદલાઈ જાય, તો આ માણસને ભગવાન સાથે ઓળખાણ થઈ જાય. હે, ભગવાનની સાથે ઓળખાણ થઈ જાય તો કેવો ભાવ બની જાય. એટલે ભગવાનની સાથે પણ ઓળખાણ થવી જોઈએ. ભગવાન સાથે કોઈને કોઈ નાતો બનવો જોઈએ. ભગવાનની સાથે નાતો બની જાય ને તો આનંદ થઈ જાય, તો મજા આવી જાય, આ જીવનની ખુશીઓનો પાર ન રહે. અને એટલે કહ્યું છે કે ભગવાનની સાથે ઓળખાણ કરવી હોય તો સત્સંગમાં જઈને બેસો.